હજી આ 54મો ભાગ આવ્યા. હવે એમાં એમ કે છે નિષ્કુળાનંદ સ્વામી એ કે છે સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે. સૌને પાર આવ્યા પોતે બધાથી શ્રેષ્ઠ છે. હા, અચરજકારી છે, આશ્ચર્યકારી આ વાત છે. બોલો, અશક્ય હોય કોઈ વસ્તુ અશક્ય અને શક્ય થાય એ આશ્ચર્યકારી, અસંભવ હોય અને સંભવ બની જાય આશ્ચર્યકારી, ન થવાનું હોય અને થઈ જાય એ આશ્ચર્યકારી વાત. લ્યો, તો અહીંયા કે છે સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે. ઓહો હો, જબર વાત કરી કે તમે જો જેને સુખિયા થાય સૌ જોતે એના દર્શન માત્ર સુખ્યા થઈ જાય. વિચાર કરો, બોલો, દર્શન કરવા માત્ર થયો. હા, દર્શન કરવા સુખ્યા થઈ જાય. હા, થઈ જાય ને. દ્રષ્ટાંત સાંભળો, ઉદાહરણ. બીજાના ઘરનો અગ્નિ, તમારા ઘરનો નહીં, બીજાના ઘરનો અગ્નિ એ સગડી લઈને તમે અહીં મૂકો. ક્યારે મૂકવાનો? મા મહિનો હોય ને પોહ મહિનો હોય ને ત્યારે, સવારના પોરમાં રાતે. તો તમારી ટાઈટ ઉડાડે કે ન ઉડાડે? પડકે બે હોતો. બીજાના ઘરનો અગ્નિ તમે લેવા અને એની પાસે તમે બેહો તો એ તમારી ટાઈટ ઉડી જાય. બોલો, વહી જાય કે ન વહી જાય? એક દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત દઉં. તમે બીજાને ઘરે જાઓ અથવા કોઈ મોટી ઓફિસો ત્યાં જાઓ, કોઈ મોટા મોલ ખરીદીને હોય ને, મોલ સ્ટોર શોરૂમ એવા, ત્યાં જાઓ. આખો રૂમ એસી હોય. હવે તમે તો પૈસા ભર્યા નથી, તમે તો ખરી વસ્તુ ખરીદી કરવા ગયા છો અથવા ઓફિસના કંઈક કામે ગયા છો અને ઓફિસ આખી એસી હોય તો તમારી ગરમી વહી જાય. બોલો, તમારું એસી નથી, તમે બિલ ભરતા નથી, તમે તો તમારા કામ માટે ગયા છો તોય તમારી ગરમી ભાગી જાય. હવે આ એક ભૌતિક વસ્તુ આવું કરે તો પુરુષોત્તમ નારાયણ દર્શન કરી દો, કેમ ભાગે નહીં? ભાગી જાય. હા, એવી વાતો છે. શું કહો બાપુ? હા, હમણાં નથી આવતા દેખાતો. હો, દેખાજો હવે. હા, એટલે કે છે જોતે જેને સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે. સુખિયા થઈ જાઓ. હા હા હા, એ ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, આ હા હા, દર્શન કરો. આ હા હા, અંતર ટાઢું 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 થઈ જાય. હયું આમ ભરાય જાય. આ હા હા, આ હા થઈ જાય. દર્શન કરવા માત્રથી આવી વાતો છે બધી. પછી કે છે એ મૂર્તિના પ્રસંગે અચરજકારી છે, કઈક સુખિયા થયા અંગે અચરજકારી છે. આ મૂર્તિના પ્રસંગથી કઈક સુખી થઈ ગયા છે. ઓહો, એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે. એવી મૂર્તિ સુખમય સારી, સુખમય અચરજકારી છે. હા, તે તો દ્વિજ ધર્મ ઘર ધારી અચરજકારી છે. આ મૂર્તિ ક્યાં ધારી? કોને ધારી? તો દ્વિજ બ્રાહ્મણ ધર્મદેવ એને ઘરે આ મૂર્તિએ પ્રગટ થઈ છે. ત્યાં જન્મ થનો કહેવાય. બોલો, જો આ આવ્યું ને એટલે વાત તમને કરું. મેં નથી કીધું કંઈક પ્રસંગ આવે તરત મારે છપાઈ વાતો કરવાની થાય હમણાં તો. પણ આમાં આવ્યું, હું આમ ફેરવી ફેરવી ખોટે ખોટું નથી લેવો. આમાં ચોખ્ખું લખ્યું છે કે તે તો દ્વિજ ધર્મ ઘર ધારી અચરજકારી. ત્યાં આ મૂર્તિએ જન્મ લીધો. ક્યાં? વિચાર કરો. આજે અમે ગયા છપૈયા ગામ કેવડું છે હજી મેં જોયું નથી. બજાર હાલ્યા હતા, બે બાજુ દુકાનો બધું હતું રેલવે સ્ટેશનથી, બરાબર. કેવડું ગામ છે તો મેં જોયું નથી. એની પહેલા ગયા હતા ને તે ગામના ફરતા ફેરા હતા, ત્યાં નાનું ગામ દેખાડું, એક નાની સોસાયટી જેવડું ગામ હો. એ આજે હજી સ્કૂલ હોય કે ન હોય તે હજી ખબર નથી હો. હવે આવડો મોટો ભારત દેશ છે અને ભગવાને પ્રગટ થવાનું ક્યાં પસંદ કર્યું? કે બાજુમાં અયોધ્યા મોટું શહેર છે, ત્યાં પસંદ કર્યું હોત તો. પણ છપૈયામાં હો. અને પાછા ધર્મદેવ અને ભક્તિ માતા કેવા કેવા ખબર છે? એ બે કેવા? મહેમાન આવ્યો હોય ને, મહેમાન આવ્યો હોય ને તો ભક્તિ માતાને વિચાર કરવો પડે કે આને હું ખવડાવું છું. પછી બાજુમાંથી પાડોશમાંથી ઉછી ઉધારું લાવી અને એને જમાડ્યો. એક દી તો રોઈ પડ્યા ભક્તિ માતા
એ કે હું પતિવ્રતા સ્ત્રી હોય અને પતિની સેવા કરવી જોઈએ કે મારી હોશ પૂરી થતી નથી, હું તમને તમારી સેવા હું શું વડે કરું? હું તો કે ભાજી ખાય અને દિન નિગમું છું, કેવો ભાજી ખાઈને ખાલી નારાયણ સરોવરના કિનારે ક્યાંક વીગી છે ને ભાજી વીગી છે ત્યાંથી લેવીને એ મીઠાનો કાકરો નાખીને બાફીને ખાતા, યાર તેલ બે જીરાના રાય મેથીના વઘાર નહોતા તે દી, હા મીઠાનો કાકરો નાખ્યો છે બે દાણા, હા અને એને ભાજી ખાઈને દિન નિગમતા હતા. બોલો તો મહેમાનથી આવું વળી કેમ જમે ક્યાં વળી ઉસી ઉતાર આવું ઘર, આવા ધર્મદેવ, આવા ભક્તિ માતા ઘરમાં કાંઈ નમરે હો. અને પાછા વળી ધર્મને એમ બહુ હારા પાડે, ભક્તિ કરે, ધર્મ પરાયણ રહીએ. એટલે દ્વેષી લોકો હતા ને, દ્વેષી લોકો, વિરોધી લોકો એ સાહેબ મહેમાન થઈને જાય. હાલો હાલો ધર્મદેવ બહુ ધર્મવાળા છે ને ભક્તિદેવ ભક્તિવાળા છે, હાલો એને ઘરે મહેમાન થાય. સાહેબ એને ખબર છે ઘરમાં કાંઈ નથી ખાવાનું, એ હવે આપણે શું જમાડશે બોલો? તોય પોતાને આબરૂને ન જવા દેવો. મહેમાન આવ્યા છે ને તો એને સાચી જમાડે. બોલો આવા કાંઈ ખાવાને. અને ત્યાં અનંત ભુવનના સ્વામી હો, અનંત ભુવન એટલે અનંત બ્રહ્માંડના સ્વામી, અનંત એવા બ્રહ્માંડોના સ્વામી ત્યાં પ્રગટ થયા. બોલો પછી તો નવ નિધિ અષ્ટ સિદ્ધિ બધું હાજર હો. અમારી સેવા લ્યો, અમારી સેવા લ્યો, અમારી સેવા લ્યો, અમારી સેવા લ્યો, બધા અષ્ટ સિદ્ધિ નવ નિધિ બધા હાજર થઈ ગયા હો. હા એક પ્રભુ પતાર્યા એટલે બધા. બોલો અને પછી તો ધર્મદેવે ઓહો દાન દીધા છે, કોઈ ઘરમાં કાંઈ નહોતું અને અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રગટ ભગવાન આવ્યા ને, ભગવાન પ્રગટ થયેલા બધા હાજર થઈ ગયા. એને ખબર પડી ગઈ કે આનંદ ભુવનના સ્વામી અહીં પ્રગટ થયા છે, માટે હાલો એની સેવામાં જાય આપણે બધા. અને પછી તો ધર્મદેવે એટલા દાન દીધા, એટલા દાન દીધા કે આજુબાજુ આખા જે પરગનું કહેવાય ને કૌશલ દેશમાં કોઈ ગરીબ રહેવા ન દીધા હો. બ્રાહ્મણ હતા, ભિક્ષુક હતા, ગરીબ હતા, જેને બધા લઈ જાઓ બસ દાન આપી દે એવા દાન. બોલો ત્યાં ભગવાન પ્રગટ થયા હો, કાંઈ નહોતું. એ ધર્મદેવ અને ભક્તિ માતા એને કેટલા જન્મો સુધી તપશ્ચર્યા કરી છે. જન્મમાં એ વાળા ખાલી એ જ બે પતિ પત્ની બને, વળી બીજો જન્મ એ જ પતિ પત્ની બને, વળી ત્રીજો જન્મ, એમ કેટલા જન્મની મારી તારા કેટલા જન્મની કમાણી રે પ્રેમવતી માતા. એ પ્રેમવતી માતા એ પોતાના ઉદરમાં, પોતાના પેટમાં ઓહો અનંત બ્રહ્માંડ જેના ઉદરમાં રહ્યા છે એવા પ્રભુ ભક્તિ માતાના ઉદરમાં આવ્યા. બોલો હે એ ભક્તિ માતા કેટલા જન્મની તપશ્ચર્યા છે, કેટલા જન્મની તપશ્ચર્યા છે ત્યાં, ત્યારે એના પેટમાં પ્રભુ પધાર્યા હુआ. હા બોલો આપણે જ્યાં સુધી કહીએ ને કે સ્વામિનારાયણ ભગવાન ને બીજા અવતાર બધા એક છે, ત્યાં સુધી આ છે ને જુસ્સો નો આવે, પાવર નો આવે, કેફ નો આવે, ત્યાં તમે બધા હરખા કહો ત્યાં સુધી આ વસ્તુ એક છે. આવી કેટલી બધી વસ્તુ હોય તો નાનો મહેમાન હોય બરાબર. અને આવી એક જ વસ્તુ હોય, ઓહો આ નવીન છે, લાવો જોવા તો દો, અમને જોવા તો દો, તો બધાને એમ થાય જોવા તો દો. એવી ચમકદાર હોય, આમ તેજદાર હોય, આમ જાક જમાકવાળી હોય વસ્તુ બરાબર, બીજી ક્યાંય મળતી ન હોય તો તમને બધાને જોવાનું મન થાય હો. લાવો તો ખરા એમ આ પુરુષોત્તમના એક અને માત્ર એક એવા હો, બીજા કોઈ એના જેવા નહીં, કોઈ એટલે કોઈ નહીં એના જેવા. હા આ એનો મહિમા છે. બોલો હા પછી કેટલા શાસ્ત્રમાં આમ કીધું એ શાસ્ત્ર બધા તમે વાંચો તમે ભણો બધા. અમારે તો આ છે ને ભુજાના ભેટેલા, શું એમ કહેતા કે ભુજાના ભેટેલા અને આંખેના દર્શન કરેલા એ અમારે બીજું તમે બધા તમે એ શાસ્ત્ર તમે બધા લઈને ફેરા કરો. અમારે તો ભુજાના ભેટેલા, આંખોના દીધેલા અને જેને જમાડ્યા છે, રમાડ્યા છે, ભમાડ્યા છે હો. હા એ ભગવાન બરાબર. હા આંખની સામે જે આપણે છે ને બસ. હા એટલે કે સૌને પાર આવ્યા છે પોતે અચલકારી છે, જેને સુખ્યા સૌની પાર આવ્યા પોતે હો. આમ લખી નાખ્યું નિષ્કોણ સામે, પોતે લખી નાખ્યું. આપણે મન ગળત વાત કોઈ કહેતા નથી હો. આમ નિષ્કોણ સામે લખી નાખ્યું સૌની પાર આવ્યા છે પોતે અચલકારી, સૌથી પાર, સૌ બધાથી પાર છે. એના જેવા કોઈ નંબર હો. જેના પુણ્ય જાગે ને એને આ વાત મનાઈ જાય હો. હા જેના પૂર્વના પુણ્ય પ્રગટ થાય ને એને આ વાત ગળે ઉતરી જાય કે નહીં, શીરાના કોડિયાની જેમ ઉતરી જાય ગળે.
બાકી તો કે ઓમાં આમ લખ્યું છે ને, ઓમાં આમ લખ્યું છે ને, ઓમાં આમ લખ્યું, એ બધું લખીને વાંચો તમે બધા. તમે વાંચ્યા કરો બધું. બસ આવી એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે. એ જો દ્વિજ ધર્મ ઘેર તારી અચરજકારી છે. ધન્ય ધન્ય દ્વિજ ધર્મ કુમાર રે અચરજકારી છે. ધન્ય ધન્ય દ્વિજ ધર્મ કુમાર અચરજકારી છે. કૈરા બહુ જીવ ભવ પાર અચરજકારી છે. તે ગણતા ન ગણાય અચરજકારી છે. ગણતા નો ગણાય. આગળ કીધું ને પેલા ભાગમાં, કૃપી લોભી માણસ ધન વાપરતા ખર્ચાય, એમ નિષ્કુળાનંદ સ્વામી કે ઓહો આ બધી વાતો આવી છે કે હું કેટલું કહું કે કઈ કઈ નથી કીધું. એટલે અહીં પાછું કીધું કે તે તો ગણતા ન ગણાય. કહ્યો મૂર્તિ નો મહિમા અચરજકારી છે. કહ્યો મૂર્તિ નો મહિમા. બોલો, આ તમે બધા સાંભળો છો, આમાં માથા ડોલાવો છો, બરાબર? પણ મારે તમે માથા ડોલાવો ને એનો ગેરઉપયોગ ન કરાય. હું સાચું બોલું ખોટું બોલું માથા ડોલાવ્યા કરો તો હું દ્રોહમાં પડું, પાપમાં પડું. પણ આમાં લખ્યું છે ને એટલે આપણે કહેવાનું આમ થાય કે આમ લખ્યું છે એ કઈ છે. આપણે ઘરની વાત નથી કરતા કાંઈ. હા, આપણે આમ કયા વિના રહી શકીએ કેમ? આવી બધી મોટી વાતો આમાં લખાઈ ગઈ કેમ? કેમ કયા વગર રહી શકી? હા, તે ગણતા ન ગણાય અચરજકારી છે. કયો મૂર્તિનો મહિમા આવ્યો. મૂર્તિનો મહિમા કીધો છે આમાં કે હા, મોટપ કહેવા મૂર્તિ તણી અચરજકારી છે. હતી હામ હૈયામાં ઘણી અચરજકારી છે. મોટપ કહેવા મૂર્તિ તણી અચરજકારી છે. હતી હામ હૈયામાં ઘણી. હો, હામ તો ઉમંગ હતો, હોશ હતી. બરાબર, પૂરી થઈ પામ્યો આનંદ. મારે કહેવાની ઈચ્છા હતી પૂરી કરો, અને પૂરી થઈ ગઈ ને એટલે હું આનંદ પામ્યો. હાય, મારે જે વાત કેવી રીતે મારે વાત કહેવાય ગઈ હતી, સમજ્યા ને? પૂરી થઈ પામ્યો આનંદ અચરજકારી છે. એમ કહે છે નિષ્કુળાનંદ અચરજકારી છે. અચરજકારી છે, અચરજકારી છે એમ કહે છે નિષ્કુળાનંદ. પૂરી થઈ મારા હૈયાની આમ અચરજકારી છે એમ કહે છે નિષ્કુળાનંદ અચરજકારી છે. મારે કંઈક વાત કેવી હોય અને આમ ઘડિયાળમાં જોતો જાવ, બરાબર, અને બરાબર સમય પૂરો થાય અને મારે વાત પૂરી થાય, હાય મારે જે વાત કેવી હતી ને કહેવાય ગઈ. વાત કેવી હતી ને કહેવાય ગઈ. નક્કી ઘડિયાળ કે હા પૂર્ણ હાથ થઈ ગયા અને મારા જે વાત બાકી છે તો થોડીક વાર જુરી રહી ગયા. મારે પૂરેપૂરી કેવી હતી કહેવાની નહીં હો, તો હું મનમાં રહી જાય. પણ સ્વામી એમ કે છે કે મારે જે મૂર્તિનો મહિમા, મૂર્તિની મોટાઈ જે કેવી હતી ને એ કહેવાય ગઈ. એટલે એનો મને આનંદ છે એમ કે છે નિષ્કુળાનંદ. જો જો ફરી દો. પૂરી થઈ પામ્યો આનંદ અચરજ. મોટ કહેવા મૂર્તિ તણી અચરજકારી છે. હતી હામ હૈયામાં ઘણી. બહુ બહુ ઘણી બધી હામ હતી હો, ઈચ્છાઓ હતી હો. હા, હતી ઘણી. અચરજકારી છે. પૂરી થઈ પામ્યો આનંદ અચરજકારી છે. એમ કહે છે નિષ્કુળાનંદ અચરજકારી છે. એમ કહે છે નિષ્કુળાનંદ અચરજકારી છે. ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત હરિ સ્મૃતિ મધ્ય સપ્તમ ચિંતામણી. સાતમી ચિંતામણી પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. મારી વાત પૂરી થઈ, મારે કહેવાય ગઈ ને ઘડિયાળી કે હવે તમે કથા પૂરી કરો. ઘડિયાળી કીધું, કથા પૂરી થઈ, મારે જે કેવું તે કહેવાય ગયું. હજી આપણે કહેશું, હજી કહેશું. આ પાવરફુલ વાતો જે આપણે હાલે છે, ઘણી બધી પાવરફુલ વાતો આવશે. આ પુરુષોત્તમ નાની પાવરફુલ વાતો છે ને, એ તો આ કોરોનામાં કેમ ઓક્સિજનના બાટલા, ઓક્સિજનના બાટલા છે ને, એવા પાવરફુલ વાતો છે ને, એ બધા ઓક્સિજનના બાટલા છે, સમજ્યા ને? હા, ઓક્સિજનના બાટલા છે. જય સ્વામિનારાયણ હો, એ બધાને જય સ્વામિનારાયણ. હા, એ આ કથા બીજાને મોકલજો, મોકલજો. કથા સાંભળો છો ને એ બીજાને મોકલજો. આ બધા હા, તમે એકલા સ્વાર્થથી થઈને સાંભળી લેતા નહીં. જય સ્વામિનારાયણ.